મોર્નિંગ રશ્મિકા. શું કરી? કપડા જમના જઈ એ મેરો મારવા એ બધા મેળામ જઈ આપણે રહી જઈએ ને આપણે ઘેર આપણો કામ કરો. મેળા હા પૂજા આવી જતા રહ્યા ને પૂજા બી બધા આપણે બે એકલા ઘેરીએ હા આપણને કોઈ લઈ નહીં જતા આપણે બેને તો ગાઈસ હવે જઈ લઈએ ઘરમાં કોણ કોણ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો? કશું નહીં આ લગ બનાવ્યા. અમારા ગાઈસોને જય શ્રી કૃષ્ણ બધાને. હવે નોકરી જવાની તૈયારી કરીએ. હવે ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. શું કરો? આ શેરડી જો કાઢો. શેરડી બહુ લાયા ખાતે જ કાઢતા ખીલા તો કાંઈ જોઈ લો. શેરડી સિંહપુરના મેળામાંથી લાવ્યા. ધોકા જેવું લાગે. શેરડી પણ એકદમ ખોતાની યાદ કરશે કે કાતરના મેળાની શેરડી. મને નામસિંહ શું કરે? ચાલ ઉઠી ચા બહુ પીતે હો ચા પીએ છે બિસ્કિટ ચા આ શેરડી નહીં ખાવી? શેરડી ખાવા તને વહેલા લાગે એ ખાવાનું હોય ના ખવાય. મજા આવે ઘડી ઘડી. હા રાતે સિદ્ધપુરના મેળા જતા હતા શેરડી લાયા રશ્મિકા કે લેતા આવજે તમે લેવા આવજે. ફોલોવર મળ્યા હતા સિપ્પરમાં હવે ફોલોવર મળે તા કેટલા આમાં? એવું ખબર નહીં પણ મળે છે જેટલા જોયા છે. તો જો ગાઈસ પપ્પા તો શેરડી ખાઈ છે અત્યારે. ત્યાં મુહૂર્ત કરીએ ને તારે ભાઈ હા બપોરેમાં ટાઈમ ના મળે કડિયા કોમમાં. ગાઈસ અમારા જમનાબેન આવ્યા છે સિદ્ધપુરથી તો એ શેરડી બધું લાવ્યા હતા અત્યારે લેવા જાઉં છું. ત્યાં જઈને રસ્તા ઉભા છે લેતા આવીએ. જો ગાઈસ જમનાબેન આવી ગયા છે અત્યારે તો શેરડી પેલડી લાવી દીધી. મેં કાલે તો શેરડી લાવ્યો હતો તો પણ એક ટાવર નતું આવતું મેળામાં. એક મેળામાં બધા ટાવર બંધ કરી દે. તો જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર જમનાબેનને લઈને. હવે ગાઈસ અમારા જમનાબેન આવી ગયા છીએ શેરડી લઈને. ને જમનાબેન પકડશો હોય તો ફ્રી ફાયર રમી વિરમ ને અમારા રશ્મિકાબેન આવી જઈએ શેરડી લેવાની છે કા રાતે લાવે શેરડી ના તો શેરડી લાવી દીધી. હવે અઠવાડિયું ખા કરો તમ તાર. હા મેડમ લઈ જવાની વેચવા જાવ રસ્કા અલે યાર રસ્કા તો શેરડી વેચવા વાત કરે એમ નહીં. ચલાવ લાવી અમે ચલાવ લા હોરી પેન આવી હતી મેં હોરી પેન લાવ ભાડી એટલે કહો તાજી એમ નહીં એ જે લાય કાળી રસ વાળી વધારે આ પણ આમાં નહીં એમાં મજા આવે અલગ અલગ વેરાયટીમાં તો એકદમ કાળી શેરડી બાપ કહેવાય શેરડી માં કહેવાય. આ થોડી પટલી નહીં કે જાડી ના પતલી જાડી પેલા રસ વધારો નોમો હવારે મેં એક મકોડો ચડી ગયો તો મો ચીલી વેરી છે તને ના એવું ના હોય. એ હા અમે છેલ્લે લાયા હતા પછી આપણે ઘરદી તો હા ઉપર બસ ટોપી તું લઈ લેતા આવી જ નહીં ગમતી અરે હાલ દે લઈ લે હાલ દેખ પણ બધા કિચન મદદ ખરા કિચન મદદ પણ નહીં લે અંદર કોઈ લખાયું કેમ ના સ્ટ્રોબેરી અને તે પોન જેલ નહીં અંદર પેલી વેંડી બધા જે લાવી બધા તો જો ગાઈસ આ રીતે લાયા છે જમનાબેન ને લે આ તો પેકિંગ કરી દીધેલું હોય ના પાણી ના ભરાય સાદું આ ને પાણી ના ફૂટી જાય કાચ નો ભાવ હા છે લાખ એસે કઈ કામ કરવું તમારે આપણે એ નહીં આપણે વાસાપુર બસ સ્ટેશન એક શેરડીનું પેલું આખું છે ત્યાં શેરડીઓ પડી ત્યાં તો વેચવા જતી રસ કાઢી કરી વેચી. હા બરફ તો બધા લઈ આલું હેઠ ગ્લાસે તો લઈ આલું વેચજે તું તાર પડે તે લે હા તાર બધું હંતાડી નાખ્યું રશ્મિકા માં ચોકન કરી છે ચો બતાવી
ચીજ લાવતી આખું પેકેટ લાવતી તો જો ગાઈસ હોય તો જમને મેં વાતો કરી હતી કે પાળીઓ ને બધું લાવે ને શું બેન શું બનાવો શાક બાક બનાવ્યું કવા ચાલો બનાવવાનું એટલે વરમ દા કહું કાલ તો બટાકા નતા કહું બીજું તો તમે ભાવ જ નહીં પણ બટાકા બાફેલો બટાકા બાફી એ બટાકા એમ તો જો ગાઈસ ખાવાનું શાક બનાવી છે અહીં શાક સરગવાનું શેકનું શાક નેવી મેં અને અહીં શાક બટાકાનું જો આવીને તો ખાલી ખોપરી જ ખાઈ નહીં તો પેલું નહીં ભાવતું રોટલો ચમ ખોપરી હુલા હાલું લાગે એકદમ એવું એ તો જો ગાઈસ યાર પેલું ઊંધેરા ખાઈ ગયો ને એ ખાઈ ગયો વિરામ અમારે એટલે ગાઈસ આપણે ખાઈ લઈએ તો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું રશ્મિકા બેન તમારે ખાવું એકલા એકલા ખાઈ લીધું વેલા એ વિરામ તમારા ઘર ખાતો તો હાલ એવું હતું એમ તમને કીધું અમારે તો બોલાવાય ના આવ્યું કોઈ ખાવાનું અરે જાતે હું નેચર આવી મેં ખાઈ ગયો ખાવાનો ટાઈમ થઈ ગયો ખાઈ લો હો ગયો વિરામ બે શાક બનાવી દે ને શાક તો મને તો પણ પેલું નહીં ભાવતું પેલું નામ હળગુવાનું પપ્પાને કોણ ભાવા પપ્પાને નહીં ભાવતું નહીં તો નહીં ખાતા હળગા છે કોઈ નહીં ખાતા પપ્પા મને ખબર નહીં ખાતા પપ્પા એ વાત સાચી ભાઈ તમારા ડમરીનો પપ્પાનું પીધું બટાકાનું